વોકઆઉટને હું વખોડી કાઢું છું। વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન દ્વારા પોતાની 36 જેટલી માંગણીઓને ધ્યાનમાં રાખીને આગામી સમયમાં હડતાલ પાડવામાં આવશે, જે બાબતે કર્મચારીઓને મત જાણવા આજે રાજકોટના કોઠી કમ્પાઉન્ડ ખાતે મતદાન યોજવામાં આવ્યું હતું। આમ તો વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન દ્વારા પગાર વધારો, નવી પેન્શન નીતિ બંધ કરવી તેમજ 3 લાખ સુધી ઇન્કમ ટેક્સમાં મુક્તિ આપવી સહિતની કુલ 36 માંગણીઓ કરવામાં આવી હતી, પરંતુ આ માંગ ન સંતોષાતા વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન દ્વારા આગામી સમયમાં હડતાલ પાડવામાં આવશે, જે બાબતે કર્મચારીઓનો મત જાણવા આજે રાજકોટના કોઠી કમ્પાઉન્ડ ખાતે ચૂંટણી યોજાઈ હતી। આ ચૂંટણીમાં આજે રેલવે કર્મચારીઓએ મોટી સંખ્યામાં એકત્ર થઈ મતદાન કરી પોતાનો મત વ્યક્ત કર્યો હતો। આ ચૂંટણી બાદ વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન દ્વારા યુનિયનોને મજબૂત બનાવવા અંગે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। એમ્પ્લોઈઝ યુનિયન દ્વારા અને ઓલ ઇન્ડિયા રેલવે ફેડરેશન નવી દિલ્હી દ્વારા પૂરા દેશભરની અંદર તારીખ 20 અને 21 તારીખે હડતાલ માટેનું લોકોનો અભિપ્રાય માંગવા માટે 20 અને 21 પૂરા દેશભરમાં આજે સ્ટ્રાઇક બેલેટિંગનું આયોજન થઈ રહ્યું છે, જેમાં રાજકોટ ડિવિઝનની અંદર આશરે 5500 કર્મચારીઓ આજ અને આવતીકાલે મતદાન કરી રહ્યા છે। જેવા કે માગણી છે કે 7મું પગાર પંચ તુરંત ગઠન કરી અને 7મા પગાર પંચની અંદર રેલવેમાં 740 કેટેગરી હોય, એક રેલવેનો નુમાઇંદો એમાં મેમ્બર તરીકે નિમણૂક કરવી, બોનસની જે સીલિંગ લિમિટ છે 3500ની તાત્કાલિક અસરથી દૂર કરવી, નવી પેન્શન સ્કીમ જે આજના યુવાનો માટે ખતરારૂપ છે તે દૂર કરી જૂની પેન્શન સ્કીમનો અમલમાં તાત્કાલિક કરવો, ઇન્કમ ટેક્સની સીલિંગ લિમિટ મિનિમમ 3 લાખ કરવી તથા ડીએ 90% ઉપર જયું હોવાથી તાત્કાલિક 50% ડીએ પગારમાં મર્જ કરવી, આવી 36 માંગણીઓ સાથે આજે મતદાન થઈ રહ્યું છે। રાજકોટ ડિવિઝનમાં લોકોનો ભરપૂર સહયોગથી ભારે મતદાન થઈ રહ્યું છે। આશરે 50% ઉપર સમગ્ર ડિવિઝનમાં આજરોજ મતદાન અત્યાર સુધી થઈ ગયું છે। મહેશ સાયા, ડિવિઝનલ ચેરમેન, વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન, હેડક્વાર્ટર વાઇસ પ્રેસિડેન્ટ, મુંબઈ। તાજેતરમાં સ્ત્રીઓ પર અત્યાચારના બનાવો દિવસે દિવસે વધી રહ્યા છે, ત્યારે